ખેતરમાં પૂળા પડ્યા છે ના આજ તો નવરો હું ને તો પેલા કનુ ને અને બીજા 2 જણા કરી અને પૂળા ઘેર લવરાવું રહે. આજ તો લાવી દઉં પૂળા હોત ના લાવી દેવા પડશે. એટલે ભમો કઈ ખખડેલો ખટારો લાયો ના હોય તો એક કામ કરું ખેતરમાં પૂળા લાવવાના હોય ને જ કહેતા હોરો ગાડીનું. સુપર કેરી ફરવા મોટર કાર ભમો ફરવાના 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 ભમો તો ફરવાના. હવે ફરવું તો પડશે તો કે આ ગાડી તો લાયા છે પણ હપ્તા ચોથી ભરશો. ગમે તે કરીને મારે આખા બાજુ કરીને મારે આપણો ધંધો કરવો પડશે. તો ધંધો ના કર્યો તો હપ્તો ભર્યા વગર ગાડી ખેંચાઈ જશે ને આપણું ના કોકરા કરવું તો હવે પડશે જ. હવે લાવતે તો લાવી દીધી છે. આ પેલા શું કહેવાય હમણાં તો પેલા નારસિંહજી ને બધા થોડા ફાર્મમાં આવી ગયા હતા. તો સ્ટેન્ડ પર જઈને એક જ ભરતી ના મારવા દે એના 500 કહીને તો હું 800 પણ એને ધંધો કરવા દેવો ને એને ગાડીઓ ઘેર મેળીને ઢોકા ને લઈ જાય ઓર રાખો. હજુ એરા ભમાન તો ઓળખી જ છે. હું નાના એક જણા ભરતીને કહેવા ગયા વળી કેટલું તો દોઢું બોલ્યા પાછ અમને તો વળી સમજ જવાબે હાલતા. હવે એની વાત. ઓ ભમા કાકા શું કરો હો? અલે તારી આ હવારમાં કાર્ડ મૂકી તો આવી દેખાતું નહીં હોય શું કરું છું. ઓ ભમા કાકા હો શું કરો? આ દેખાતું નહીં શું કરો છો? કેમ આ ગાડી સાફ કરવા દેખાય નહીં આવડે મોટી ભગવાને વાસે નહીં આલી શું? ઓછો તો આલી પણ તમે કેમ દોઢું બોલો? તો તો ભાઈ આટલી મોટી ગાડી દેખાય છે શું કરો છો શું કરો છો? પણ હરખી રીતે કહેતા હોય કે ગાડી સાફ કરવું તો આ ગાડી સાફ કરે તમને નહીં દેખાતી? તો વાત કરે છે તે ઉડી આવ્યો તારામાં દાડો ખરાબ કરવા. દાડો ખરાબ કરવા નતો આવ્યો તો મારે ખેતરમાં પૂળા લાવવા એટલે કહેવા આવ્યો તો. ઓહો હવે તમારી તાકાત ન હોય તમે રૂપિયાની તેને ઢીલ ગોતો એ શું તમે અમને ફેર હાલતા હશો? તો ભાઈ આ ખખડી જેલો ખટારો તમે લાવ્યો? ખગડી જેલો ખટારો લાગે તને? એટલે આ 9 લાખની ગાડી છે. ખગડી જેલો ખટારો લાવ્યો? ઓહો જો કે શું બોલી પાછા? તો મારે ખેતરમાં પૂળા ભર લાવવા એટલે આ આવ્યો. તો હડો લાવો 2000 રૂપિયા આલજો હાલ તરત આવી જઈએ. 2000 રૂપિયા હોતા હશી ચોય? તો કેટલા હોય? હું તો 500 રૂપિયામાં લાવું. હવે તમારે કોમ નહીં મેં તમને ના કીધું કે તમારી તાકાત નહીં અમારી ગાડી લઈ જાય. ભમા કાકાની ગાડી તો જીન તાકાત હોય ને એ જ લઈ જાય. તમારા કોમ નહીં હવે. ખરેખર સાચું કહું મજાક નહીં કરતો. તમે સમજીને ભાડું કરો તો તમારી ગાડી લઈ જાવી છે. અને સમજી તો ભાડું કીધું ખરા 2000 રૂપિયા વળી આલજો. 2000 રૂપિયા હોતા હશી. આ તો તમારી ગાડી જોઈ ને એટલે તમને કીધું. નકા અમારે તો ગામમાં ઘણી ગાડી હોય. અને તમારે કેટલા પૂડા લાવવાના? મારે 300 પૂળા થી 300 પૂડા એમ ને? તો હારો તમારું નહીં મારું નહીં મને 1500 રૂપિયા આલજો. એ ના હોય એટલું બધું ભાડું. તો કેટલા આલશો? હું તો 500 રૂપિયા આલું. 500 રૂપિયા ના આલે તમે તો હા કે કેવો પાણી બે હોય યાર. 300 પૂળા હી હવે આ મુહૂર્ત છે મારે એક કામ કરો તમારું નહીં મારું નહીં 1000 રૂપિયા આલજો ભાઈ. 1000 ને 800 રૂપિયા આલ્યો હડો. ના 1000 રૂપિયા આલવા પડે. ના 1000 રૂપિયા મન ના પોવાય. 1000 રૂપિયા આલવા પડી લે. એમ તો બીજા 500 માં આવવા તૈયારી પણ આ તો તમારી ગાડી ભાડી એટલે અરે કે ના તારા કોમ નહીં. આ તો કોઈ આ નહીં. મારી ગાડી લઈ જવાનું કોમ તારો નહીં. અલે તારી આ શંકરજી તો રીસે પડીને હેડે પરા. હવે મુહૂર્તમાં હોય ને ફેરો તો મને આલ્યો હોય પણ મારું બધું 800 રૂપિયામાં તો જતો રહ્યો તો સાલો જ ના સાલો. કારણ કે 20 રૂપિયાનો ગેસ ખોટ તો 500-700 રૂપિયા વધત કે એક કામ કરું પાછો. એ શંકરજી અલે ઓમાં વાતકું શું છે? ઓમાં હવે એવું હે? તમે તો ભૂડો તરત ખોટું લગાડી દો. તો ભાઈ તમને કીધું જ તો 800 હવે એક કામ રૂપિયા. કરો હારું હડો 800 રૂપિયા આલજો. હા. મારે તો બુડીનો ટાઈમ હે બરોબર. મુહૂર્તમાં તમે મને કહેવા આયા હો ને હવે આજે 800 રૂપિયા મારે પણ ફેર નહીં મારી આલું પાછો. હા કહો છો ને. એમ હું પેલા કનુને અને બીજા બેન ખેતરમાં બોલાવું અને પછી તમને ફોન કરું એટલે તમે ખેતરમાં આવી જાઓ. આપણે પેલું નેતાડું ખેતર રહ્યું હોય ને એમાં આવી જાઓ. ફોન પેલું કરું. વડલા વાળું. હા વડલા વાળું આપણે રહ્યું ને. હાલ પણ પાછો ફોન કરજો પાછો. હા ફોન કરું તમારા લીધે પાછો મુજે જાતો નહીં. હા કહો ધન્યવાદ. શું કીધું? હા આમ તો ના બોલાય તો પાછો પૈસા લેવા આવ્યો હું તો બુડીના ટાઈમે. હું ફોન કરું તરત તમને. હારું બીજા વડલા, પહોંચીને, હો? એ હારું. તારે આ ઘરના કામમાં તો મારે ગાડી લઈને જવાનું મોડું થઈ ગયું હે. એટલે જવું પડશે ધંધો બંધો કરવો પડશે નકા તો શું લાઈન ખાવા હોત ના. ડોસી એક તો ઘરે કામ કરતી નહીં પાર લાવતી નહીં અને મને જવા દેતી નહીં એટલે જવા દો મને તો. બીજા ભાઈ આવીને બેસી ગયા છે એક ફેરાય માર્યા છે અમે તો હજુ તો ગુણીએ કરી નહીં. ગાડી લઈને સ્ટેન્ડ ઉપર જતા રહીએ.
શંકરજીનો ફોન આવી ગયો ને. હાલો હવે મને જવા દેજો, ફટોફટ બોણી કરતા આવું. બોણી કરીને પછી ના હોય તો જાઉં સ્ટેન્ડ પર. આજથી હવે સ્ટેન્ડ પર રાડ પડાવું જો ખાલી. પછી એ ભમાન તો ઓળખી ભમા હવે માર્કેટમાં આવ્યો જ છે. હવે ખબર પડશે બધા કે ધંધા ચમચમ થયો કેવી રીતે હેડી. આટલા દાડા તો શું કોઈ ટક્કર લેવા વાળો હતો નહીં કે, એટલે જેમ મન ફાવે એમ કરતા હતા. પણ હવે એની વાત મને આ શંકરજીના ચિત્રમાં દવા. હા, હમણાં તો કોઈ ધંધા નહીં યાર, શું કરવાનું? શું કરવાનું? હાલ તો સમૃદ્ધિ જે મળે એ કરવું પડે કોમ. તો યાર એક તો પેલા સ્ટેન્ડ ઉપર જ કેટલી બધી ગાડીઓ થઈ ગઈ. સાચી વાત છે. એટલે તો હવે વાયકાણ આયા હો, વાયકાણે હવે આ બિલ્ડિંગ બને, વાયકાણ ભરતી બીજી મળી જાય તો સારું હે વળી. ના ના, મળશે અહીંયા તો આમ તો. હા, પણ કોઈ બીજી ગાડીઓ ના આવે તો. સાચી વાત હે. ને કે વાયકાણ શું કામ ચાલુ હે કે, હોય હોય. એટલે કદાચ કોઈ ધંધો આપણને મળી જાય તો વળી સેટિંગ થઈ જાય તો વળી આપણે હપ્તાનું નીકળી જાય, બધું ખર્ચો નીકળે એમ, બીજું કોઈ ના. સાચી વાત છે. હાલ કેટલું મંદુ ચાલે કોમ. તો પેણે તો યાર ભૂરા જેવું છે યાર. ના ના ના, અહીંયા તો ઉભું કેટલી રહેવું. ગાડીઓ થઈ ગઈ, ખૂબ ગાડીઓ થઈ ગઈ હવે તો. તો દાડે દાડે યાર નવી નવી ગાડીઓ આવી જાય, શું કરવાનું? શું કરવાનું હવે? આપણે આ ગાડીઓ આમ તો હવે હપ્તા ભરવાના હાલ તો કોપો મારવો પડે, પણ હવે સાચી વાત હે હો ભાઈ, નીકળી જાય થોડું ઘણું. સાચી વાત હે. ગાડીઓ કાઠું હે. ગાડીઓ દિવસે દિવસે વધે હવે સાચી વાત હે. એટલે. તો 500 ની જગ્યાએ 200 માં ઉડવા માંડ્યા છે હવે તો. હા, એ વસ્તુ વિચારવાનું. હા. એને પોહાતું શું હશે મને તો એ ખબર નહીં પડતી. સાચી વાત હે. તકલીફ તો એ છે કે યાર, એટલે 500 રૂપિયામાં આખો ગાડી ફેરવી એ ખબર મને એ ખબર નહીં પડતી કે શું લઈને આવતા હશે કે. તો યાર ગાડીઓ થોડા ધંધા કરી આલો, બીજું કઈ નહીં આમ આવડે, બીજું કશું નહીં. અને બસ ગાડીઓ લઈને નીકળી પડી. સાચી વાત છે. ખોટા આપણા ભાવ બગાડે. ભાવ બગાડે એ આખા ધંધાની પથારી ફેરવી નાખી. સાચી વાત હે. શું કરવું હવે? તારી મારી બેટી ગાડી એ બંધ થઈ જાય છે, ઓમ થાય છે. આપણે ગાડી ગાડી લગાવીએ. ઓય ગાડી લગાવી ભાઈ. તમારે બાનું છે? મારે ગાડી લગાવી યાર બીજે લગાવો કે તમે. બીજે ના લાગે, આપણી ગાડી તો ઓર લાગે. આ સ્ટેન્ડ નહીં, પણ સ્ટેન્ડ પણ તમે હાઈવે વાળા સ્ટેન્ડ ઉપર જતા રહો કે યાર અમે હાઈવે વાળા સ્ટેન્ડ પર અમારે ખુલ્લી આવું છે ભાઈ. હા અમે પણ તો ગમે તે લગાવો લ્યો. હા, પણ તમે પેલા એસોસિએશન માં નામ લખાયું ને? શું એસોસિએશન? હા, પેલું અમે એસોસિએશન એસોસિએશન માં આપણું કોઈ ના લાગે. આ ભમો રે ને ભમો પોતી એસોસિએશન જ છે, વાત કરો. એવું ના પણ ચાલે. યાર અમે હપ્તા હાલીને લગાવવા ગાડી ને તમે અમને લગાવો થોડું ચાલે યાર. તમે તાર અમે છો, તમે કીધું તમે હપ્તા આલો, મત આલો. વાત કરો છો લ્યો. અમારે તો હપ્તા હાલે એટલે અમે હોય ઉભા રહો. તમારે ના હાલો હોય તમે હવે જતા રહો. તમે તમારા હપ્તા મત આલો કે અમે તો આપણી ગાડી તો હોય જ ઉભી રહે, વગર હપ્તે જ ઉભી રહે. પણ યાર તમારે જે આવું કરવું થોડું એ કરો ચાલે. છો. અલા, તમે દોઢું વધારે બોલો એવું લાગે. નોઢું તો આ કોઈ તમારે બહારનું થોડું સ્ટેન્ડ છે, વાત કરો છો. બહારનું નહીં, પણ અમે તો હપ્તા હાલી ગાડીઓ ઉભી આજે શું રાખી. લેવા હપ્તા આલો? અમે થોડું કીધું હપ્તા આલો, વાત કરો છો. સારું, હવે યાર નિયમ થી હેડે એટલે તમે વળી ટણી કરો. તો એમાં ટાણી કરવાની જો વાત છે, વાત કરો. તમારી ગાડી ઉભી છે, અમારી એ ઉભી છે. આ તો પણ તમે હાઈવે ઉપર જઈને ઉભા રહો કે જો કે એ અમારે હાઈવે નહીં ઉભી રહેવું લ્યો. એક ધંધો નહીં તાણે તો આ ઉભા રહો. અમાર ધંધો અમારે જો કરવો એ કરો, અમારી ગાડી છે, વાત કરો છો. આ તો યાર આ તો દોઢું જ બોલે યાર. અનાવાદી ન રહેવાય. હેડો આપણે રીતના રહો. આપણે રીતે હવે એક કામ કરે, આપણે પેલા સાહેબ ને મળીએ, સાહેબ ને કઈ ગાડીનું કોક કરીએ જુગાડ. એ સાચી વાત છે. ઘટાડવું પડશે. આ ટર્નિંગ ઘટાડવું જ કરે. પડશે કે યાર, મજા ના આવે ટર્નિંગ કરીને આપણને. આપણે ધંધામાં આ બધું ના ચાલે. સાચી વાત છે. એટલે આપણે ભાઈ હપ્તા હાલા ને એમાં બધું હેડ્યું આવ્યું હોય કારણ યાર આજકાલ આવ્યું પાછું. હવે ખબર નહીં ઈયોને વર્ધીઓની ખબર શું યાર, નવા આયા ખબર. ભાઈ અહીંયા. સાચી વાત આપણી છે. વર્ધીઓની પથારી ફેરી નાખશે. સાચી વાત છે. તો એક કામ કરે, ઓલા સાહેબ ને કઈ હા. અને કોક વાત કરીને કઢાઈએ ગાડી. આ તો એવું જ કરવું પડશે. હા, મારા કાકે ગાડી યાર મેલ્યો છે. આ ગાડી ચાર તો ઊભી છે. લેડો મેળ આવી ગયા. આ જોવા તો જવા દે. ગાડીઓ ઘણી મોટી. બે કાકા વર્ધીમાં આવશો અમદાવાદ? આપણે ઘર સામાન ભરી જવાનું હે. તે આવી જઈએ. અમે તો નવરા છે, વર્ધી માટવા તો ઉભા રહ્યા હતા. ભાડું કેટલું થાય? ભાડું 4,000-4,500 જેવું થાય. કાકા આટલું બધું ના હોય તો ભાઈ આપણે સામાન તો આપણી ગાડીમાં આવી જાય.
પણ આ તો 3500 રૂપિયા. પણ આ તો નોની પડે મોટા ભાઈ, આ તો આપણો હોય તો ના ચાલશે. આ તો ના મજા આવે, આ તો નોની પડે. 3500 રૂપિયા. બોલો 4,500 રૂપિયા જેવું થાય. 4,500 રૂપિયા તો ના હોય, થોડું માપનું કરો. માપ તો હોય, રૂપિયા ઓછા આવજો, બીજું તો શું કહેવાય. સમજો કે યાર. 4,000 જેવા જોડો. છેલ્લા 4,000 આલો તો ચાલે. તમને ઘણા વધારે કહો. એ ભાઈ આ ગેસના મેસના કેવા ભાવ છે યાર, ના પોહાય આવું. આ તો બધા રોકી ટ્રાફિક આવે. તો બીજો અમારે ના ભરવો પડે એટલે કાઢવું પડે કે હપ્તો તો કાઢવો પડે કે એટલે તોલ નાખો આવા ગાડી લઈ મોટી જાય ગાડી બધા લઈ જાય એટલે ભાઈ અમારે તો કેટલે સેટિંગ 100 થાય. રૂપિયા તોલ નાખો હવે. ના ના પણ એ સાઈડ તો પોલીસ વાળા કોઈ વધારે નહીં નડતા, પણ તો ભાડામાં થોડું ઓછું કરો કે. ના ના આટલું તો ભાડું થાય છે, કોઈ બી પૂછી લેજો. 4,000 4,500 તો અમે 4,000 માં તૈયાર થયા. 4,000 માં સેટિંગ થાય તો કર દો બરોબર. ઉભા રહો, હું પેલા કાકાને પૂછીને આવું, તમારે ભાડું જાય ઘણું મૂકવું પડે મને. આ તો પૂછી લેજો એમને. કાકા આપણે ઘર સમાન ભાઈને અમદાવાદ જવાનું હોય, ભાડું શું થાય? દેવાડો શું ના છે ભાડું કેટલું થાય પણ? ભાડું તો 4,000 જેવું થાય. 4,000 તો પેલા કાકો ને કહેતા હતા એટલે તો હોય આવ્યો. છે કાકો ને પેલા બે કાકા ઉભા નહીં રહ્યા. અરે વાંધો ને આપણે 3500 હાલ જોડો. થોડું ઓછું કરો કે. આ 3500 રૂપિયા બરોબર છે યાર. 3500 તો પેલા સગડા વાળા ભાઈએ કહેતા હતા, પણ પણ એનો તો સગડો હોય, મારે 4 ટાયર વાળી ગાડી હોય, એને સગડું હોય 3 ટાયર વાળું. સાચી વાત હે. હા પણ આપણે 3,000 સુધી કરો કે આપણે 3,000 તો ના થાય, પણ 3300 રૂપિયા હાલ જોડો. 3300 રૂપિયા. હા સારું હેડો, તો મારે તો પેલા કરતા સારું જ છે કે 200 રૂપિયા ઓછા છે. લે હેડો તાને આપણે તો પોવાઈ ગયું. ઓય હેડો તાને. અમારી આ વર્ધી અમારી હે. તમારી વર્ધી હે? ભાઈ મારી જોડે આવ્યો વાત કરો. ભાઈ મારી પણ તમે ભાડું કેમ બગાડો અમારું યાર? ભાડું કેમ બગાડે? અમને જે પોહાણું એ તો અમે ગયા. કેટલા ના નક્કી ચાલે કર્યા નહીં ભાઈ? અમે તો 3300 રૂપિયામાં તો સારું કે તમે તો 4,000 કહેતા હતા. ના ચાલે ભાઈ, 3300 માં ના ચાલે. મારી ગાડી છે તો મને પોહાય છે એટલા મુજાયું. પણ એમાં તમારે કોઈ લેવા દેવા નહીં. બેસ ભાઈ બેસ. પણ ના, ના, અમારે ભાઈ, તમે એવું ના ના ચાલે. બગાડો યાર. અમારે બોધેલું ભાડું એ યાર, તમે બગાડો છો હજી. મારે શું તો વાત કરો છો? એટલે ભાઈ ના ઉતારજો. ચાલે યાર. ના ચાલે. ભાઈ ના ચાલે યાર. ના, મજા ના આવે. ઉતારો, ઉતારો. ગાડી ચાવી કાઢજો. ચાવી લઈ લો. એવી રીતે એ ભાડું ચાવી બગાડો. ચાવી ચાવી મજા નહીં આવે. કશું મળે. અલા, કોઈ નહીં મળે. સાહેબ કોઈ નહીં મળે. બગાડી જો કે ભાવ બગાડવા આયા છે, પણ હાઈવે ઉપર જતા રહો, જોઈ કર. ચાવી લે ચાવી લે. ચાવી બાવી ના મળે. ભાઈ, 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 ચાવી લે ભાઈ, ભાઈ, વાગી દ્યો. ચાવી લે મજા નહીં આવે. પેલી મકા હાઈવે થી ચાવી છે ને ચાવી લે. ચાવી બાવી ના મળે, વાત કરે અમારે ભાડા બગાડે તો ખબર નહીં પડતી તમને. ચાવી પેલા મારી ગાડી છે, ના ચાલે ધંધામાં. અલા ભાઈ એને 3300 ને આપણે 3000 માં જતા રહીએ. હળો ને હેડો દે. આપણે 2500 આપણે 2500 અરે હળો. ભાઈ હેડ ને આપણે 1000 તમે બે ફેરા મારશો. એ તો બે ફેરા કરશે થોડું આપણે થોડું. 3000 ફેરામાં આખો દાડો થાય અમદાવાદ જવાની વાત કરે છે. આપણે અમાર 3000 ગાડી જેમ જાવ જા. 3000 માં સેટિંગ થઈ જાય હળો આપણે. અલે મારા પેલા કેમ લડો છે? આપણે મારવાનો ને ફેરો. આપણે 3000 માં મારવાનો કે યાર? આપણે આપણે 2500 માં 2500 અલા મારી ગાડી ચાવી નહીં હાલતા યાર. ગાડી ચાવી લઈ લીધી. ગાડી તો ચાવી તો હાલ દો, પણ યાર હવે અમે 3000 માં પક્યા, આ તો 2500 માં હેડ્યો. હવે થોડું ચાલે યાર. મારી ગાડી છે, મને પોહાય એટલે હું જો વાત કરો છો. આવું તો ના હોય. પણ હા યાર ભાવ બગાડે યાર. બધા હળી મળીને ધંધો કરો હવે આખા દાડાની બુની કર્યા કે બેહી જાવ તો ભાઈ ધંધો તો કરવો પડશે કે. પણ એમણે બેઠા છે કે આ ગાડી લાયા થવાના એમણે ભાઈ યાર. કેવો ધંધા કરીને આયા છે કો. અને એમાં પાછો 2500 માં ધંધો કરે. 2500 માં અમદાવાદ જોઈએ યાર. હા એટલે અમારે ઝઘડો થયો. હું લઈને આવશો 2500 માં તો મેં કહો. એ વાત તો સાચી છે, હા પણ હળી મળીને ધંધો કરો, કોઈના કોઈ બધે ઝઘડો કરે કોઈ મતલબ નહીં. બધા ભેગા મળીને ધંધો કરો તો તમારા પર રોમ રાજી રાજી ને રાજી. એટલે કે આજે રાજી ને કાલે રાજી ને. એટલે હળો